કોમર્સમાં પ્રવેશ મેળવ્યો એ બદલ દરેક વિદ્યાર્થીને ખૂબ ખૂબ અભિનંદન. હવે વિદ્યાર્થી મિત્રો, તમને બધાને એટલો ખ્યાલ હશે કે કોમર્સના વિષયો કેટલા આવે, કયા કયા આવે. તો એમાં એક વિષયનું નામ છે અર્થશાસ્ત્ર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10 ની અંદર 15મો પાઠ આર્થિક વિકાસ, 16મો પાઠ ઉદારીકરણ, વૈશ્વિકીકરણ, 17મો પાઠ ગરીબી, બેરોજગારી, આવા ચેપ્ટરો જે કંઈ તમે ભણ્યા એ બધા શેના હતા? અર્થશાસ્ત્રને લગતા હતા. એવી જ રીતે આપણે ધોરણ 11 ની અંદર કોમર્સ વિભાગમાં એક આખો અલગ વિષય છે, આખો અલગ પાઠ્યપુસ્તક છે અને એનું નામ છે અર્થશાસ્ત્ર. તો વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 11 ની અંદર અર્થશાસ્ત્ર વિષયની અંદર પહેલા જ પાઠનું નામ છે અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ. તો અર્થશાસ્ત્રની અંદર વિષય પ્રવેશ આપણે કરવાનો છે, વિષયને સારી રીતે સમજ મેળવવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આની અંદર પ્રસ્તાવનામાં ઘણા એવા વિકલ્પ, ટૂંકા પ્રશ્નો એવું કંઈક પૂછાશે, 2 માર્કનો પ્રશ્ન પૂછાશે. એના અનુસંધાનમાં આપણે અહીંયા બોર્ડ ઉપર નોંધ કર્યું છે. તો એના આગળ આપણે વધીશું. ચલો જુઓ, માનવી બુદ્ધિશાળી પ્રાણી છે. પ્રાણીઓ શબ્દ છે ગાય, ભેંસ, બળદ, બધા પ્રાણીઓ છે, પણ એમાં કઈ બુદ્ધિ છે? મનુષ્ય એવું એક પ્રાણી છે જેની અંદર બુદ્ધિ છે, એટલે આપણે કીધું માનવી બુદ્ધિશાળી પ્રાણી છે. માનવ જીવન સુખરૂપ ચાલે તે માટે તેણે સમાજ વ્યવસ્થા, રાજ્ય વ્યવસ્થા, અર્થવ્યવસ્થા વગેરે ઊભી કરી છે. તો વિદ્યાર્થી મિત્રો, માનવીએ કેવો બતાવવાનો? બુદ્ધિશાળી પ્રાણી છે. એટલે માનવ જીવન કેવું બનાવવાનું? સુખરૂપ બને. માનવ જીવન સુખરૂપ થાય એ માટે માનવીએ સમાજમાં કઈ કઈ અર્થવ્યવસ્થા ઊભી કરી? તો 3 અર્થવ્યવસ્થા યાદ રાખવાની છે: સમાજ વ્યવસ્થા, રાજ્ય વ્યવસ્થા અને અર્થવ્યવસ્થા. કોઈ વાર ટૂંકા પ્રશ્નમાં પૂછાય કે માનવ જીવન સુખરૂપ બને એ માટે માનવીએ સમાજમાં કઈ કઈ અર્થવ્યવસ્થા ઊભી કરી છે? તો ત્યારે વિદ્યાર્થી મિત્રો, આપણે 3 વ્યવસ્થા લખવાની: સમાજ વ્યવસ્થા, રાજ્ય વ્યવસ્થા, અર્થવ્યવસ્થા. હવે આપણે આગળ મળીશું. આદિ યુગમાં માણસ કેટલાક પ્રશ્નો, આદિ યુગ એટલે આદિમાનવના સમયની અંદર માણસ કેટલાક પ્રશ્નો કાતો સમસ્યા, એનો ઉકેલ કેવી રીતે લાવતો? લડાઈ દ્વારા, યુદ્ધ દ્વારા લાવતો. આદિમાનવ હતો ત્યારે એના બુદ્ધિનો બહુ વિકાસ થયો હતો નહીં, એટલે કોઈ પણ પ્રશ્નનું નિરાકરણ યુદ્ધ દ્વારા, લડાઈ, ઝઘડા દ્વારા લાવતો. પણ આજે માનવીમાં સમજણ આવી, એનો વિકાસ થયો, એની સાથે આજે સમસ્યાનો ઉકેલ માનવી કેવી રીતે લાવવા માંડ્યો? બુદ્ધિપૂર્વકની ગણતરીઓ દ્વારા લાવતો થયો. તો ફરી ધ્યાન આપજો, આદિ યુગની અંદર મનુષ્ય કેટલાક પ્રશ્નો, સમસ્યાઓ, એનો ઉકેલ શેના દ્વારા લાવતો? લડાઈ કે યુદ્ધ દ્વારા. પણ આજે માનવીમાં સમજણ આવી, માનવીનો વિકાસ થયો, એના લીધે આ સમસ્યાનો ઉકેલ કેવી રીતે લાવ્યો? બુદ્ધિપૂર્વકની ગણતરીઓ દ્વારા આજે માનવી કોઈ પણ સમસ્યાઓનો ઉકેલ લાવતો થયો. ચલો હવે આપણે અર્થશાસ્ત્રનો
અર્થ એના વિશે સમજાવવાનું. અર્થશાસ્ત્ર શબ્દ કેવી રીતે આવ્યો, કેમ ઉદ્ભવ પામ્યો, તો જુઓ એક છે સંસ્કૃત શબ્દ અર્થ પરથી આ શબ્દ ઉતરી આવ્યો. સંસ્કૃત શબ્દ કયો? અર્થ. સંસ્કૃત શબ્દ અર્થ પરથી અર્થશાસ્ત્ર શબ્દ ઉતરી આવ્યો. અર્થ શબ્દનો અર્થ શું થાય? કશું મેળવવું એવો થાય. અંગ્રેજીમાં અર્થશાસ્ત્રને આપણે શું કહીશું? ઇકોનોમિક્સ કહેવાય. ગ્રીક શબ્દ વિકલ્પમાં પૂછાશે. ગ્રીક ભાષાની અંદર અર્થશાસ્ત્ર કયા નામે ઓળખાય? તો જોઈ લો, ઓઇકોનોમિકોસ. શું નામ છે? ઓઇકોનોમિકોસ. આ શબ્દથી ઓળખાય. અથવા પ્રશ્ન પૂછે ઓઇકોનોમિકોસ શબ્દ કોના માટે વપરાય છે? તો અર્થશાસ્ત્ર. પણ કઈ ભાષાનો? ગ્રીક ભાષાનો શબ્દ છે. આવા પ્રાચીન ગ્રીસની અંદર ઘર વખરી સરસામાન જે વ્યક્તિની માલિકીના હોય એને ઓઇકોસ કહેતા. તો ગ્રીક ભાષાની અંદર ઘર વખરી એટલે ઘરનો સામાન જે તે વ્યક્તિની માલિકીનો હોય તો એને શું કહેવાય? ઓઇકોસ કહેતા. અને ઘરના સરસામાનનું વ્યવસ્થાપન કરવાની રીત, ઘરની અંદર જે સામાન પડ્યો હોય વ્યવસ્થાપનનો મતલબ ગોઠવણી કરવાની રીતને નોર્મ્સ કહેતા. આ બે શબ્દ ભેગા બની અને શબ્દ બને. તો ફરીથી ધ્યાન આપજો. ચાલો, અર્થશાસ્ત્રનો અર્થ એના વિશે સમજાવો. તો સંસ્કૃત શબ્દ કયો? અર્થ. સંસ્કૃત શબ્દ અર્થ ઉપરથી આ શબ્દ ઉતરી આવ્યો અને એનો અર્થ થાય કશું મેળવવું. અંગ્રેજીમાં અર્થશાસ્ત્રને શું કહેવાય? ઇકોનોમિક્સ કહેવાય. અને ગ્રીક શબ્દ, ગ્રીક કયા શબ્દ પરથી અર્થશાસ્ત્ર શબ્દ ઉતરી આવ્યો? તો ઓઇકોનોમિકોસ. શું નામ છે? ઓઇકોનોમિક્સ. ઓઇકોનોમિક શબ્દ પરથી કયો શબ્દ ઉતરી આવ્યો? અર્થશાસ્ત્ર. પ્રાચીન સમયની અંદર ઘર વખરી ઘરનો સરસામાન જે તે વ્યક્તિની માલિકીના હોય તો આને આપણે કહીશું ઓઇકોસ. અને ઘરની જે સરસામગ્રી છે એનું વ્યવસ્થાપન એટલે ગોઠવણી કરવાની રીત એને નોર્મ્સ કહેતા. એટલે બે શબ્દ ભેગા થઈ ગયા એટલે ગ્રીક શબ્દની અંદર અર્થશાસ્ત્ર કયા નામે ઓળખાય? ઓઇકોનોમિક શબ્દ તરીકે ઓળખાય. ચલો વિદ્યાર્થી મિત્રો, એક માર્કનો પ્રશ્નમાં પૂછાય અર્થશાસ્ત્ર એટલે શું? તો લખવાનું છે માનવીની આર્થિક સમસ્યાઓના ઉકેલ માટે અને માનવીની આર્થિક વર્તનોના અભ્યાસ કરતા શાસ્ત્રને અર્થશાસ્ત્ર કહે છે. માનવી કઈ બે બાબતનો અભ્યાસ કરે છે? તો લખવાનું માનવીના આર્થિક વર્તનોનો અભ્યાસ. તો આપણે વ્યાખ્યામાં બે શબ્દો આવવા જોઈએ. અર્થશાસ્ત્ર કોને કહેવાય? તો માનવીની આર્થિક સમસ્યાના ઉકેલ માટે અને માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતા શાસ્ત્રને અર્થશાસ્ત્ર કહે છે. તો પ્રશ્ન પૂછાય અર્થશાસ્ત્ર શાનો અભ્યાસ કરે છે? તો લખવાનું છે માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરે છે. તો વ્યાખ્યા ફરી ધ્યાન આપજો. અર્થશાસ્ત્ર એટલે શું? તો લખવાનું છે માનવીની આર્થિક સમસ્યાઓના ઉકેલ માટે માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતા શાસ્ત્રને
અર્થશાસ્ત્ર કહે છે. હવે આપણો ટોપિક છે અર્થશાસ્ત્રનું ભારતીય ચિંતન. એનો મતલબ અર્થશાસ્ત્ર અંગે ભારતમાં કયા વ્યક્તિએ પોતાના ચિંતન એટલે વિચારો રજૂ કર્યા હતા તેની અંદર ધ્યાન આપજો. ભારતની અંદર સભ્યતા અને સંસ્કૃતિ એનો ઇતિહાસ આશરે 5000 વર્ષ કરતા પણ જૂનો છે. તો એવા પ્રશ્ન પૂછાય, ભારતમાં સભ્યતા અને સંસ્કૃતિ, ભારતની સભ્યતા અને સંસ્કૃતિ એનો ઇતિહાસ કેટલા વર્ષ પ્રાચીન છે? 5000 વર્ષ પ્રાચીન છે. ચલો, માનવ જીવનના 4 પુરુષાર્થો છે. 4 પુરુષાર્થના નામ પૂછાશે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ફરી ધ્યાન આપજો. માનવ જીવનના કેટલા પુરુષાર્થો છે? 4 પુરુષાર્થના નામ: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ચલો, અર્થશાસ્ત્રની અંદર પહેલું અર્થશાસ્ત્ર અંગે વિચાર ભારતમાં કોને રજૂ કર્યા? તો જુઓ, અર્થશાસ્ત્ર અંગે કૌટિલ્યના વિચારો. એનો મતલબ ભારતમાં અર્થશાસ્ત્ર અંગે પહેલા વિચાર રજૂ કર્યા કૌટિલ્ય. એટલે આપણે ભણીશું કૌટિલ્યનું બીજું નામ ચાણક્ય છે. કૌટિલ્યનું બીજું નામ ચાણક્ય. કૌટિલ્યએ માનવીની આર્થિક પ્રવૃત્તિ એ માટેનું ચિંતન રજૂ કર્યું. તો કૌટિલ્યએ માનવીની આર્થિક પ્રવૃત્તિ, આર્થિક એટલે પૈસા કમાવાની પ્રવૃત્તિ, એ અંગેના વિચારો રજૂ કર્યા અર્થશાસ્ત્રમાં. 2500 વર્ષ પહેલા કૌટિલ્ય નામના અર્થશાસ્ત્રીએ પોતાનું પુસ્તક, અને કૌટિલ્યના પુસ્તકનું નામ છે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર. એમાં પોતાના વિચારો અર્થશાસ્ત્ર અંગે રજૂ કર્યા. તો ફરીથી ધ્યાન આપજો, અર્થશાસ્ત્ર અંગે કૌટિલ્યના વિચારો. તો કૌટિલ્યનું બીજું નામ શું? ચાણક્ય. કૌટિલ્યએ કઈ બાબત અંગે? તો માનવીની આર્થિક પ્રવૃત્તિ અંગે પોતાનું ચિંતન રજૂ કર્યું હતું. 2500 વર્ષ પહેલા કૌટિલ્ય નામના અર્થશાસ્ત્રીએ પોતાનું પુસ્તકનું નામ છે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર. એમાં પોતાના વિચારો શું કર્યા? રજૂ કર્યા હતા. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ ભણીશું કૌટિલ્યની અર્થશાસ્ત્રની વ્યાખ્યા. એકાદ માર્કના પ્રશ્નમાં પૂછી શકાય. તો શું કીધું છે? કૌટિલ્યના મતે અર્થશાસ્ત્ર કોને કહેવાય? તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો. મનુષ્યની વૃત્તિ અર્થ છે. મનુષ્યના વસવાટવાળી ભૂમિ અર્થ છે. પૃથ્વીના લાભ પાલનના ઉપાયો દર્શાવતા શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. 1 માર્કના પ્રશ્નમાં વિદ્યાર્થી મિત્રો વ્યાખ્યા પૂછાશે. શું કીધું? અર્થશાસ્ત્ર એટલે શું? અર્થશાસ્ત્ર એટલે શું? તો લખવાનું મનુષ્યની વૃત્તિ અર્થ છે. મનુષ્યના વસવાટવાળી ભૂમિ અર્થ છે. પૃથ્વીના લાભ પાલનના ઉપાયો દર્શાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. ચાલો, બીજું કૌટિલ્યનું બીજું નામ અહીં આપ્યું છે ચાણક્ય. એટલે ચાણક્યના અર્થશાસ્ત્રના બીજા કયા નામે ઓળખાય? નીતિશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે.
કૌટિલ્યએ જે વિચારો રજૂ કર્યા પોતાના પુસ્તકમાં કઈ કઈ બાબત અંગે રજૂ કર્યા તો રાજાશાહી, રાજ્ય વ્યવસ્થા, કૃષિ પ્રધાન અર્થવ્યવસ્થા એને ધ્યાનમાં રાખીને વિચારો રજૂ કર્યા હતા. તો ફરીથી ધ્યાન આપજો. કૌટિલ્યના મતે અર્થશાસ્ત્ર એટલે શું? તો વ્યાખ્યા લખવાની છે. મનુષ્યની વૃત્તિ અર્થ છે. મનુષ્યના વસવાટવાળી ભૂમિ પણ અર્થ છે. પૃથ્વીના લાભ, તેના પાલન, એના ઉપાયો દર્શાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. અર્થશાસ્ત્રના બીજા કયા નામે ઓળખાય? તો ચાણક્યનું અર્થશાસ્ત્ર બીજા નીતિશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન ક્યારેક પૂછાય, કોનું અર્થશાસ્ત્ર નીતિશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો આપણે શું લખીશું? ચાણક્યનું અર્થશાસ્ત્ર નીતિશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. ચલો, કૌટિલ્યએ પોતાના પુસ્તકમાં કઈ કઈ બાબતો અંગે વિચારો રજૂ કર્યા? તો રાજાશાહી, રાજ્ય વ્યવસ્થા, કૃષિ પ્રધાન અર્થવ્યવસ્થા એને ધ્યાનમાં રાખીને વિચારો રજૂ કર્યા. હવે આપણે વિદ્યાર્થી મિત્રો આપણે ટોપિક હતો અર્થશાસ્ત્ર અંગે ભારતીય ચિંતન. તો અર્થશાસ્ત્ર અંગે ભારતમાં કોને વિચાર રજૂ કર્યા હતા? તો કૌટિલ્યએ વિચાર રજૂ કર્યા હતા. એના વિશેની આપણે સમજ મેળવી. હવે આપણે ભણીશું પશ્ચિમમાં અર્થશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ. પશ્ચિમ એટલે જુદા જુદા દેશો, એમાં અર્થશાસ્ત્રનો ઉદ્ભવ વિકાસ કેવી રીતે થયો? તો પહેલું છે તત્વચિંતક. અર્થશાસ્ત્રનું નામ છે એરિસ્ટોટલ અને એના પુસ્તકનું નામ છે ઓઇકોનોમિકા. આ નામનું પુસ્તક લખ્યું હતું. તત્વચિંતક એરિસ્ટોટલે કયું પુસ્તક લખ્યું? ઓઇકોનોમિકા. પ્રશ્ન પૂછાય, ઓઇકોનોમિકા નામનું પુસ્તક કોને લખ્યું? એરિસ્ટોટલ. અને એમને શું કીધું? ઔદ્યોગિક ક્રાંતિ બાદ ઉદ્યોગોના ક્ષેત્રે સૂક્ષ્મ શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ એના ઉપર ભાર મૂક્યો. તો એરિસ્ટોટલના પુસ્તકનું નામ શું આપ્યું? ઓઇકોનોમિકા. ઓઇકોનોમિકા નામનું પુસ્તક કોનું? એરિસ્ટોટલનું. અને એમને ઔદ્યોગિક ક્રાંતિ બાદ કઈ બે વસ્તુ પર ભાર મૂક્યો? તો ઉદ્યોગની અંદર સૂક્ષ્મ શ્રમ વિભાજન અને બીજું છે વિશિષ્ટીકરણ, એના ઉપર ભાર મૂક્યો. હવે લખવાનું છે કોઈ સૂક્ષ્મ શ્રમ વિભાજનની વ્યાખ્યા છે કોઈ એક કામ એક જ વ્યક્તિ દ્વારા થાય અને તેમાં જ તે કુશળતા મેળવે એને સૂક્ષ્મ શ્રમ વિભાજન કહે છે. વ્યાખ્યા ધ્યાન આપજો. કોઈ એક કામ એક જ વ્યક્તિ દ્વારા થાય અને તેમાં જ તે વ્યક્તિ કુશળતા મેળવે એને કહેવાય સૂક્ષ્મ શ્રમ વિભાજન. વિદ્યાર્થી મિત્રો એક માર્કના પ્રશ્નમાં પૂછાય સૂક્ષ્મ શ્રમ વિભાજન કોને કહેવાય? તો લખવાનું કોઈ એક કામ કોઈ એક જ વ્યક્તિ દ્વારા થાય અને તેમાં જ તે વ્યક્તિ કુશળતા મેળવે તો એને કહેવાય સૂક્ષ્મ શ્રમ વિભાજન. હવે આપણે પ્રશ્ન આગળ અર્થશાસ્ત્ર અંગે એડમ સ્મિથના વિચારો. જો પશ્ચિમના અર્થશાસ્ત્ર અંગે પહેલા વિચારો કોને આપ્યા? એરિસ્ટોટલ નામના અર્થશાસ્ત્રીએ. હવે આપણે અર્થશાસ્ત્ર અંગે એડમ સ્મિથના વિચારો. તો આપણે પહેલો ટોપિક છે
એડમ સ્મિથને અર્થશાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે. એકાદ માર્કના પ્રશ્નમાં પૂછાય કે ભાઈ અર્થશાસ્ત્રના પિતા તરીકે કોને ઓળખવામાં આવે, તો લખવાનું એડમ સ્મિથને. એડમ સ્મિથને શું કહેવાય? અર્થશાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે. હવે ધ્યાન આપજો, ઈસવીસન 1776 માં એડમ સ્મિથે અર્થશાસ્ત્રનું સ્વતંત્ર ચિંતન રજૂ કર્યું. અર્થશાસ્ત્ર અંગે સ્વતંત્ર ચિંતન કોને રજૂ કર્યું? એડમ સ્મિથે. અને ક્યારે રજૂ કર્યું? ઈસવીસન 1776 માં. ચલો, એડમ સ્મિથના પુસ્તકનું નામ ધ્યાન આપજો. વેલ્થ ઓફ નેશન્સ. પ્રશ્ન પૂછી શકાય. વેલ્થ ઓફ નેશન્સ આ નામનું પુસ્તક કોણે લખ્યું? એડમ સ્મિથે. અને આ પણ પ્રશ્ન પૂછાય, અર્થશાસ્ત્રને સ્વતંત્ર વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ શરૂ કરવાનું બહુમાન એડમ સ્મિથને મળ્યું છે. પ્રશ્ન આ રીતે પૂછાય તો અર્થશાસ્ત્ર અંગે સ્વતંત્ર અને વૈજ્ઞાનિક ઢબે રજૂઆત કરવાનું બહુમાન કોને મળ્યું? એડમ સ્મિથને. એડમ સ્મિથને કઈ બાબત અંગે બહુમાન મળ્યું? તો સ્વતંત્ર, અર્થશાસ્ત્ર અંગે સ્વતંત્ર વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કરવાનું એમને બહુમાન મળ્યું. ચલો, એડમ સ્મિથે અર્થશાસ્ત્રની શું વ્યાખ્યા આપી? તો ધ્યાન આપજો, અર્થશાસ્ત્ર એટલે એમને કીધું સંપત્તિનું શાસ્ત્ર. કોના મતે અર્થશાસ્ત્ર સંપત્તિનું શાસ્ત્ર કહેવાય? તો લખવાનું એડમ સ્મિથના મતે અર્થશાસ્ત્ર સંપત્તિનું શાસ્ત્ર છે. એમાં લખવાનું ઉત્પાદક શ્રમ દ્વારા ઉત્પન્ન થયેલા ભૌતિક સંપત્તિના ઉત્પાદન, વપરાશ, વિનિમય આનો જે અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. તો ફરીથી ધ્યાન આપજો, એડમ સ્મિથે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યામાં શું લખવાનું? એડમ સ્મિથના મતે અર્થશાસ્ત્ર એટલે સંપત્તિનું શાસ્ત્ર. ઉત્પાદક શ્રમ દ્વારા, ઉત્પાદક એટલે ઉત્પન્ન કરવું, શ્રમ એટલે માણસ, મનુષ્ય દ્વારા જે કઈ વસ્તુ ઉત્પન્ન થાય એવી કઈ બાબત? ભૌતિક સંપત્તિ. અને એમાં ત્રણ શબ્દો પર ભાર આપવાનો: ઉત્પાદન, વપરાશ, વિનિમય આનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. ફરી એક વખત ધ્યાન આપજો, અર્થશાસ્ત્ર અંગે કોના વિચારો છે? એડમ સ્મિથના વિચારો. તો પહેલું લખવાનું અર્થશાસ્ત્ર એડમ સ્મિથને અર્થશાસ્ત્રના શું કહેવાય? પિતા કહેવાય. અર્થશાસ્ત્ર અંગે એડમ સ્મિથે વિચારો ક્યારે રજૂ કર્યા? ઈસવીસન 1776 માં એડમ સ્મિથે અર્થશાસ્ત્રનું સ્વતંત્ર ચિંતન એટલે વિચારો રજૂ કર્યા. એડમ સ્મિથના પુસ્તકનું નામ શું? તો વેલ્થ ઓફ નેશન્સ. અને અર્થશાસ્ત્રને સ્વતંત્ર વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કરવાનું બહુમાન કોને મળ્યું? એડમ સ્મિથને. કોઈ વાર પ્રશ્ન પૂછાય, અર્થશાસ્ત્રનો વૈજ્ઞાનિક ઢબે સ્વતંત્ર અભ્યાસ કરવાનું બહુમાન કોને મળ્યું? એડમ સ્મિથને. એડમ સ્મિથે અર્થશાસ્ત્રની શું વ્યાખ્યા આપી? તો અર્થશાસ્ત્ર એટલે સંપત્તિનું શાસ્ત્ર. ઉત્પાદક શ્રમ દ્વારા ઉત્પન્ન થયેલા ભૌતિક સંપત્તિનું ઉત્પાદન, વપરાશ, વિનિમય વગેરેનું અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર.
વિદ્યાર્થી મિત્રો એડમ સ્મિથે અર્થશાસ્ત્રને સામાજિક વિજ્ઞાનનો દરજ્જો આપ્યો. પ્રશ્ન પૂછી શકાય અર્થશાસ્ત્રને સામાજિક વિજ્ઞાનનો દરજ્જો કોને આપ્યો? એડમ સ્મિથે. કારણ કે તે એક બાજુ માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરે છે અને બીજી બાજુ તેની અભ્યાસ પદ્ધતિ વૈજ્ઞાનિક છે. તો ફરીથી ધ્યાન આપજો, એડમ સ્મિથે અર્થશાસ્ત્રને કયો દરજ્જો આપ્યો? સામાજિક વિજ્ઞાનનો દરજ્જો આપ્યો. અર્થશાસ્ત્રને સામાજિક વિજ્ઞાનનો દરજ્જો કેમ આપ્યો? તો લખવાનું, એક બાજુ માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરે છે અને બીજી બાજુ એડમ સ્મિથની અભ્યાસની પદ્ધતિ કેવી છે? વૈજ્ઞાનિક છે. માટે એડમ સ્મિથે જે અર્થશાસ્ત્રનો વિચાર આપ્યો એને કયું નામ આપ્યું? સામાજિક વિજ્ઞાનનો દરજ્જો એ નામ આપ્યું. એડમ સ્મિથે માનવીના આર્થિક વર્તનનો સ્વતંત્ર રીતે અભ્યાસ કરવાનું શરૂ કર્યું. તો માનવીના આર્થિક વર્તનને સ્વતંત્ર તરીકે અભ્યાસ કરવાનું કોણે શરૂ કર્યું? એડમ સ્મિથે. અને એડમ સ્મિથે પોતાનું પુસ્તક આપણે ભણી ચૂક્યા વેલ્થ ઓફ નેશન્સમાં શાની વાત કરી? માનવ કલ્યાણની વાત કરી. તો ફરી એક વખત ધ્યાન આપજો, એડમ સ્મિથના અર્થશાસ્ત્રને